મને આજે અન્ન નથી મળ્યું ને આજ ઉપવાસ છે તો એ ભગવાનની ઈચ્છા છે. આજ મને ભાવતી એવી રસોઈ નથી બની થાળીમાં જે આપણે કકરાટ કરીએ ઘરે, પણ આજ એ પણ ઈશ્વરની ઈચ્છા છે. જે બનાવીને એમાં વાળ્યો ને એ ઈશ્વરનો જ છે. આ તું હી તુંનો ભાવ છે તો પણ ઈશ્વર પ્રાપ્તિ થાય. બહુ સરળ છે ભગવત પ્રાપ્તિ, એકદમ સરળ. આ બેમાંથી એક માર્ગ અપનાવો. પ્રેમ ગલીએથી સામ કરી તામે દોના સમાહી, હું અને તું ભેગા ન હાલી શકીએ. હકીકત છે કે સર્વે સર્વા જે કંઈ જુઓ છો ને, દ્રષ્ટિથી જે કંઈ ગોચર કરો છો આ ધરતી ઉપર, બધું નશ્વર છે અને બધું માત્ર ભ્રમ છે. ખરેખર ભગવાન સિવાય તમારું કોઈ નથી. જે આપણને વ્યાસજીએ સમજાવ્યું કે ઈશ્વર સિવાય ખરેખર તમારું કોઈ નથી. તો જો કાં તો બધામાં ઈશ્વર જુઓ, આત્મા અને પરમાત્મા બે જ વસ્તુ છે. કાં તો હર આત્મામાં પરમાત્માને જુઓ અને કાં હર આત્મામાં પોતાને જુઓ, મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. આટલું સરળ છે. પણ શ્વાસે શ્વાસે જીવનભર હર ક્ષણમાં આને પ્રેક્ટિસમાં લાવવું પડે. બે ઘડી વિચાર કરી લેવાથી થાય નહીં. આ કથા મંડપમાં બેઠા, વ્યાસજી આપણને સારી ચર્ચાઓ કરી, ઘડીક વાર તાલી વગાડી, મજા આવી. પછી અહીંથી હમણાં થાળી લઈને લાઈનમાં ઊભા હશું તો ધક્કામુક્કી કરશું કે ભાઈ નહીં, એની પહેલાં મને જ મળી જવું જોઈએ. તો આનાથી ઉદ્ધાર થાય નહીં. ધર્મ એ છે જેને તમે ધારણ કરશો. જેટલો જેના આચરણમાં આવ્યો ને એટલો એનો ધર્મ છે. કોઈ એક નિયમ જીવનમાં હું વારંવાર આ વસ્તુને દોહરાવું છું. લગભગ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી દોહરાવી જ રાખીશ કે કોઈ એકના જીવનમાં જો ફરક પડી જાય તો. આચરણનો ધર્મ છે. જેટલો પણ તમે માનો, જીવનમાં કોઈ એક નિયમ લેવું જોઈએ. આ કથા મંડપમાં બેઠા છો, વ્યાસપીઠ પર સામે ઊભા રહી અને આ કથા પૂરી થતા સુધીમાં બહુ સમજી વિચારીને તમને જે સરળ લાગતો હોય ને, સાવ તુચ્છ એવું લાગતું હોય ને, એવો પણ એક પ્રણ લેજો. બરાબર? આપણા પૂર્વજો કોઈ અમરનાથ જાત્રા નહોતા કરતા, કોઈ બદ્રીનાથ કેદારનાથ નહોતા જઈ શકતા, પણ આજ એક્સિડન્ટ થાવ, તમે આમ બાલ બચી જાઓ, તમે શું કહેશો? ગઢાના કુન આડા આવ્યા. આપણે એવું શું કરીએ છીએ કે આપણી આવનારી પેઢીને આડું આવે. એ રોજ ચણ નાખતા, એ ગાય કૂતરાને રોટલી ખવડાવતા, એ મોટી તપસ્યા ન કરતા, પણ આ નાના ધર્મ એના આચરણના ધર્મ હતા અને એને જીવનભર પાલવા છે. આ પુણ્ય છે ને એ આપણને કામ લાગે છે. તો એવું આપણું કાંઈક આચરણનું ધર્મ હોવું જોઈએ. હું અત્યારે જોઉં છું કળિયુગની અંદર હાલશે ચાલશે ને ભાવશે વાળી નીતિથી ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સત્ય જ છે, ભાવના ભૂખ્યા છે, પણ એ હૃદયનો સાચો ભાવ તો હોવો જોઈએ ને. આ તો આપણે સગવડતા માટે બોલી લઈએ છીએ ભાવના ભૂખ્યા છે, તો એ બહુ સમજદાર છે. એને ખબર છે કે આ ભાવ હૃદયમાંથી આવ્યો છે કે ખાલી રોડવી દેવા માટે શબ્દનો જ હતો. બરાબર? તો એક નિયમ આ કથાના મંડપમાં વ્યાસજીની સામે ભાગવત સાંભળો છો તો વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી અને એક એવો સંકલ્પ જીવનમાં લેજો તો આ કથા પૂરેપૂરી તમારી જીવનમાં ઉતરી જશે. અને જે થાય જીવનભરનો એક નિયમ લઈને આ કથામાંથી પૂર્ણાહુતિ કરજો કે એ તમારું જીવનભરનો તપ છે. ટીપે ટીપે સરોવર ભરાય. નળમાંથી ટીપું પડે રાખતું હોય, તમારી હારી ટાઇલ્સ માર્બલનો પથ્થર તોડી નાખે. કેમ? નિરંતરતા, સતત. તો જીવનમાં બહુ ઉમરો આવે ને એક દી હવન કરી નાખો ને પછી 2 વર્ષ કોઈ ભગવાન સામું જોવું જ નથી, એવું નહીં. પણ ટીપું પણ રોજ કરો, નિરંતર કરો, તો એ જીવનભરની તપસ્યા બનશે. તમને કામ લાગશે, તમારી આવનારી પેઢીને પણ કામ લાગશે. આ કથાને સાર્થક બનાવવા માટે ઉપસ્થિત હર વ્યક્તિ કોઈને કોઈ સંકલ્પ લેશે, કોઈને કોઈ આચરણનો ધર્મ પોતાના જીવનમાં લઈ આવશે તો સમગ્ર કથા તમારા જીવનમાં આવી જશે. કેમ કે એક સાધે 100 સધે. કોઈ એક વસ્તુને પકડી રાખો, બાકીની 100 લાઈનમાં પાછળ તમારા જીવનમાં આવી જશે. તો આ કથાને સાર્થક બનાવવા માટે સૌ મળીને એક સહયોગ કરશું અને એક સંકલ્પ કરશું. કોઈ એક જે પણ થઈ શકે, ભાઈ હું રોજ ચણ નાખીશ, કાંઈ નહીં તો હું રોજ સોયના એક નાકામાં દોરો પૂરવીશ, એટલી એકાગ્રતા એક ક્ષણ માટેની પણ લાવીશ. આટલું તુચ્છ નિયમ પણ લેજો. હું કહું છું કે 10 મિનિટ માટે એમ નક્કી કરશો કે મારે આંગળી આમ જ રાખવી છે, એ નહીં રહે. 10 મિનિટ માટે અઘરું પડશે. એટલે સાવ સહેલું તમને લાગતું હોય ને, સાવ સહેલું કે આ તો કાંઈ મોટી વાત જ નથી, એવું નાનું પાપા પગલીવાળું એક પગલું ભરજો અને એને જીવનભર પાળજો. એટલે આખી કથા, આખા ભાગવતનું જેટલું કંઈ પુણ્ય છે, જે કાંઈ સાર છે આ ભાગવતનો, એ તમારા જીવનમાં ઉતરી આવશે. આવું મને આપણા ઋષિમુનિઓ કહી ગયા, અનેક ગુરુજનો કહી ગયા, સાધુ સંતો કહી ગયા. સનાતન ધર્મની આજ તો ખૂબી છે, અનેકતામાં એકતા છે. કોઈ એક પણ પકડી રાખો ને એટલે આખો ધર્મ તમારા આંગણામાં ઉતરીને ઊભો રહી છે. તો આ કથા
સૌના જીવનમાં સૌભાગ્ય લઈને આવે, સૌના જીવનમાં પરિવર્તન લઈને આવે અને સૌના જીવનમાં ધર્મ લઈને આવે. આટલા પ્રાર્થના સાથે ગુરુનાથજીના ચરણોમાં મારા શબ્દોને વિરામ કરું છું. આદેશ.